અંકલેશ્વરના છાપરા નજીક રેલવે ટ્રેનની અડફેટે એક અજાણ્યા યુવકનું મોત નીપજ્યું હતું। આ અંગે શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ ભૂતમામા ડેરીની આગળ રેલવે ટ્રેકની બાજુમાં એક અજાણ્યા યુવક ટ્રેનની અડફેટે આવી જતા યુવકનો મૃતદેહ રેલવે ટ્રેકની બાજુમાં ઝાડીઓમાં ફેંકાતા બનાવની જાણ અંકલેશ્વર સિટી પોલીસને કરાતા અંકલેશ્વર સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતદેહ જોતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ઝાડીઓમાંથી કાઢી લાવી પીએમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે। આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશન કરી રહી છે। અંકલેશ્વરની વચ્ચે ભૂતમામાની ડેરીની પાસે રેલવે ટ્રેક પર કોઈક અજાણ્યા યુવકને કોઈક અજાણી ટ્રેન દ્વારા અડફેટે લેતા તે ઝાડીઓમાં તેનો મૃતદેહ પડી ગયેલ આ બનાવની જાણ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતાં તેઓએ મારો સંપર્ક કરેલ। ત્યારબાદ હું અને મારી ટીમ અહીં સ્થળ પર આવી અને ઝાડીઓની વચ્ચેથી જે આ મૃતદેહ હતો તેને અમે બહાર કાઢી લાવેલ અને ગડખોલ પીએસસી સેન્ટર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહેલ છે।